ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ટેટ 1ના ઉમેદવારોના ગાંધીનગરમાં ધામા। પ્રાઇમરી મેરિટ લિસ્ટ જાહેર કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં ટેટ 1 ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્ર પહોંચ્યા હતા। એપ્રિલ 2026માં જાહેર થઈ હતી 11 જગ્યાઓ માટે ભરતી, ત્યારે ભરતીમાં વિલંબ થતા ઉમેદવારોમાં રોષ છે। ઝડપી ભરતી પૂર્ણ કરવા માટે ઉમેદવારોની માંગ છે। રાહુલ ત્રિવેદી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રાહુલ, ટેટ 1ના ઉમેદવારો ગાંધીનગરમાં પહોંચ્યા હતા, વિરોધ કરી રહ્યા છે પ્રાઇમરી મેરિટ લિસ્ટ જાહેર કરવા માટે, શું વિગતો? બિલકુલ, ટેટ 1ની જે એક્ઝામની જે ફોર્મ ભરતીની જે પ્રક્રિયા હતી તે જાન્યુઆરી મહિનામાં પડી હતી, ત્યારબાદ પરીક્ષા લેવામાં આવી હતી અને ત્યારબાદ પરિણામ બાદ પણ મેરિટ લિસ્ટ બહાર ન પડતા ઉમેદવારો જે છે એ હાલ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી જે પાસ થયેલા ઉમેદવારો છે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે। તાત્કાલિક જે મેરિટ લિસ્ટ છે તેને બહાર પાડવાની વાત કરવામાં છે, કારણ કે અનેક શિક્ષકો એવા છે કે તેમની વય મર્યાદા જે પૂર્ણ થયું છે તે આરે પહોંચી છે અને તેઓ પણ હવે માંગ કરી રહ્યા છે કે આ જે ભરતી જે છે એ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, કારણ કે એક બાજુ નવ સત્રની પણ શરૂઆત થઈ છે કે બીજી બાજુ 1 થી 5 ધોરણે જે ટેટ 1ની એક્ઝામ લેવામાં આવતી છે સરકાર દ્વારા તે પરીક્ષા લેવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક એ વખતની એક્ઝામમાં 19 જેટલા સવાલો જે છે ત્યાં ગડબડી સામે આવી હતી અને એ મેટર આખી કોર્ટમાં ચાલતી હોવાના હાલ દાવા કરવામાં આપણી સાથે કેટલાક ઉમેદવારો છે જેઓએ આ પરીક્ષાઓ પાસ કરી છે, તેમની સાથે પણ વાત કરીશું। આજે વિરોધ કરવા ગાંધીનગર પહોંચ્યા છો, કેટલા ઉમેદવારો છે જે હાલ અહીંયા પહોંચ્યા છે અને શું સ્પષ્ટ આપની માંગ છે? જી નમસ્કાર, મારું નામ નરેન્દ્રસિંહ છે। આ જોઈ રહ્યા છો પાછળની બાજુએ જે બધા ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ઉમેદવારો અહીંયા ધોરણ 1 થી 5ની વિદ્યા સહાયક ભરતીની જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હજુ સુધી જાહેર કરાયેલ નથી, એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ લેવા માટે બધા માંગણી કરવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર 19 ખાતે બધા હાજર થયા છે। દરેક ઉમેદવારની માંગ ફક્ત એક જ છે કે વહેલામાં વહેલી તકે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે અને જો કોઈ કારણસર એને તકલીફ ઊભી કરી હોય તો એને વેબસાઇટ ઉપર એને પ્રદર્શિત કરવામાં આવે તો દરેક જણને ખબર પડે। અહીંયા કોઈ પણ જાતનો કોર્ટ કેસ નડતો નથી। જે પણ મેટર બની છે આખી બાંહેધરી પત્રકમાં સ્પષ્ટ લખવામાં આવી છે કે ભાઈ 11,000ની ભરતીમાં જે ઓફલાઈન ફોર્મ ભરવામાં આવે છે તે કોઈ હક દાવો કરી શકશે નહીં। તે છતાં આજે ભરતી પ્રક્રિયાને 6 મહિના વીતી ગયા હોવા છતાં પણ આજે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં નથી આવ્યું તો દરેક ઉમેદવારો જે અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા છે દરેકની ઉંમર પૂરી થવા આવી છે તો દરેક જણને માનસિક રીતે તકલીફ થઈ છે સાહેબ। એટલા માટે દરેક જણની એક જ માંગ છે કે જલ્દીમાં જલ્દી વહેલી તકે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવે। અચ્છા, ફોર્મ ક્યારે ભરવામાં આવ્યા હતા, એક્ઝામ ક્યારે લેવાનું, પરિણામ કેટલો સમય વીતી ગયો છે? 21 ડિસેમ્બર 2025ના એક્ઝામ લેવામાં આવી હતી, 30 જાન્યુઆરીના રિઝલ્ટ આવેલું, 1 એપ્રિલના દિવસે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું 11,000 વિદ્યા સહાયકોની ભરતીનું। ત્યારબાદ 15 એપ્રિલથી 24 એપ્રિલ દરમિયાન ફોર્મ ભરવામાં આવ્યા વિદ્યા સહાયક માટેના। ત્યારબાદ અહીંયા VSK ખાતે અમે વારંવાર રજૂઆત કરવા આવ્યા, એમને જે વાત કરી છે, ધારો કે જિલ્લા કેમ્પની વાત હોય એ બધી જ પ્રોસેસ પૂરી થઈ ગઈ છે। અત્યારે આવીએ છીએ તો એક જ વસ્તુ કે છે કોર્ટ મેટર। જો કોર્ટ મેટર નડતી હોય તો એમની પાસે જે ઓફલાઈન ફોર્મ ભરાયા છે તો એમાં બાંહેધરી શું કામ લખાવી? બાંહેધરીમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે આ ભરતીમાં અમારો કોઈ હક દાવો રહેશે નહીં, કોર્ટનો નિર્ણય જ્યારે આવે તે અમને માન્ય રહેશે અને 11,000ની ભરતીમાં અમારો કોઈ હક દાવો રહેશે નહીં। હવે 700 નપાસ ઉમેદવારો પિટિશનરો છે, એને સામે 10,500 પાસ ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે તો અમે આ કેટલી વાર સહન કરી શકીએ? હવે અમારા બધા ઉમેદવારોની એક જ માંગ છે, જો PLM ઝડપથી રજૂ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને PMLની જો કોઈ લેખિત બાંહેધરી આપવામાં આવશે નહીં તો અમે વેસ્કી ખાતેથી આજે ઘરે જઈશું નહીં। કોર્ટ મેટર જવાનું કારણ શું બતાવવામાં આવે છે? આપે પણ રજૂઆત કરવાની પહોંચે? કોર્ટ મેટર માટે એક કારણ આવે છે કે દર વખતે કોર્ટ કેસમાં ચાલે છે પણ દર વખતે તારીખ ઉપર તારીખ પડે છે અને એનાથી અમને એક જ વસ્તુ છે કે જો કોર્ટ મેટર જ અમને નડતી હોય તો ગવર્મેન્ટે જ્યારે ભરતી આપી ત્યારે કોર્ટ કેસ થયેલો હતો તો એને ભરતી કેમ આપી? અને ભરતી વખતે જ્યારે ફોર્મ ભરાયેલા ત્યારે એ લોકોના ઓફલાઈન ફોર્મમાં બાંહેધરી લખાવી હતી કે જો આ ભરતી પ્રક્રિયા ચાલુ થાય તો એમના માટે થઈને એ કોઈ હકદાવો નહીં કરી શકે, તો શું કરવાને થઈને એના કારણે થઈને અમને ના પાડે છે કે હવે કોર્ટ મેટર ના પૂરી થાય ત્યાં સુધી અમારી ભરતી નહીં થાય। અમારી ભરતી માટે અમે બધા શારીરિક, માનસિક, આર્થિક રીતે થાકી જ ગયેલા છે। 4 મહિનાથી અમારા ફોર્મ ભરી અને અમને PLM નથી આપતા તો હવે અમારે શું કરવાનું? એટલે અમે બધા 11,000 ઉમેદવારો એ જ માટે છીએ જ્યાં સુધી અમને અહીંથી PML આપવામાં ના આવે ત્યાં સુધી અમે આજે મક્કમ છીએ।
પછી અમે ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયા ને અહીંયા બેસી રહેવાના જ્યાં સુધી અમારું પીએમએલ પૂરું ના આપે તો. કોઈ પણ સ્કેડ્યુલ છે એ વેબસાઇટ ઉપર એ લોકો મૂકે છે. જો કોર્ટ કારણે ભરતી અટકી છે તો એ મૂકવામાં આવ્યું નથી. ખરેખર જો કોર્ટ કેસના કારણે ભરતી અટકી છે તો એ વેબસાઇટ ઉપર અપલોડ કરે એ લોકો કે કોર્ટ કેસના કારણે અટકી છે, સ્ટે કરવામાં આવ્યો હોય, સ્થગિત કરવામાં આવ્યું હોય, કંઈ પણ વસ્તુ હોય તો વેબસાઇટ ઉપર એનું જોવા મળે જ છે આપણને નોટિફિકેશન. તો એવી કોઈ નોટિફિકેશન છે જ નહીં. કોર્ટ કેસ ફક્ત એક બહાનું છે. પાસ થયેલા ઉમેદવારોને અન્યાય થાય છે જે અમે પાસ ઉમેદવાર કોઈ જ સહન નહીં કરી શકીએ. ફક્ત 700 લોકોના કારણે 10,159 પાસ ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે. તમને શરીર આંગળીમાં તમને વાગ્યું હોય તો તમે આખી બોડીને વેન્ટિલેટર ઉપર મૂકી શકો કે આંગળીની ટ્રીટમેન્ટ કરો છો? તો અમારા 11,000ની બોડીને શું કરવા વેન્ટિલેટર ઉપર મૂકો છો? આંગળીની ટ્રીટમેન્ટ કરો ને, પિટિશનરની ટ્રીટમેન્ટ કરો ને, બીજાને શું કરવા હેરાન કરો છો? એનો કેસ શું કરવા? અમારી બોડી માટે બોડી તમને શું કરવા તમે વેન્ટિલેટર ઉપર મૂકો છો? આખી બોડીને હેરાન કરવા માંગો છો? બિલકુલ જે પ્રકારની માંગો સાથે ઉમેદવારો પહોંચ્યા છે, બહાર બેઠેલા જે બીજા પણ ઉમેદવારો છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરશું, કારણ કે જે 11,000ની જે ભરતી હતી તેમાં ક્યાંક ને ક્યાંક જે છે એ ક્વેશ્ચન જે સવાલો હતા તેમાં ગડબડી સામે આવી હતી. કોર્ટ મેટર હોવાનો દાવો જે છે અહીંયા કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ લોકો કર્યા છે કે જે પાસ ઉમેદવારો થયા છે તે લોકોનું હાલ જે વેઇટિંગ લિસ્ટ જે છે આવવું જોઈએ તે બહાર કેમ નથી આપવામાં? અવારનવાર રજૂઆત કરવામાં આવે છે. આજે પણ તે તમામ લોકો જે છે એ રજૂઆત કરવા આવ્યા છે. અહીંયા વિદ્યા સહાયક કેન્દ્રના જે અધિકારીઓ છે તેમને પણ મળ્યા છે. તેઓ કહી રહ્યા છે. બિલકુલ રાહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.